કોઈ પણ નવો આઈપીઓ ખુલે ને, એ આઈપીઓ ખુલે એના પછી તરત જ ન્યૂઝ ચાલુ થઈ જાય છે કે આનું જીએમપી કેટલું છે. આ જીએમપી એટલે ગ્રે માર્કેટ પ્રીમિયમ હોય શું અને કઈ રીતે એ નક્કી કરે કે કોઈ પણ શેર શું ભાવે લિસ્ટ થવાનો છે. એનો જવાબ જો તમને જોઈતો હોય તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર અને જીએમપી એટલે ગ્રે માર્કેટ પ્રીમિયમ શું હોય ને આજના વિડીયોમાં તમે સમજી જવાના છો, મારી ગેરંટી. તો જીએમપી એટલે ગ્રે માર્કેટ પ્રીમિયમ. વ્હાઇટ માર્કેટ કયું એટલે 100% લીગલ, 100% ઓફિશિયલ માર્કેટ એટલે એનએસસી બીએસસી જે સેબી મોનિટર કરે છે. બ્લેક માર્કેટ કયું તો બ્લેક માર્કેટ એટલે 100% ઇલીગલ માર્કેટ, 100% અનઓફિશિયલ માર્કેટ. એવું માર્કેટ જે માર્કેટમાં ટ્રેડ કરતા તમે પકડાવ તો કદાચ તમને પણ સજા થઈ શકે. આ ગ્રે માર્કેટ નક્કી કરે છે કોઈ પણ શેરનો લિસ્ટિંગ ભાવ શું હશે. હું તમને એક એક્ઝામ્પલ આપું કે અગર માની લો તમે અમેરિકા જાઓ છો, અમેરિકાથી મેં તમને એક એવી ટી શર્ટ લાવવાનું કીધું જે અહીંયા નથી મળતી. એ ટી શર્ટની કિંમત $10 છે એટલે માની લો 830 રૂપિયાની છે. તમે અહીંયા એ ટી શર્ટ લાવશો તો હું તમને કહીશ કે યાર પ્લીઝ લેતા આવજો ને આ ટી શર્ટ હું તમને 1000 રૂપિયા આપીશ. તો એ ટી શર્ટ તમે ખરીદી 830 રૂપિયામાં, પણ હું તમને એના 1000 રૂપિયા આપું છું કારણ કે એ અત્યારે ક્યાંય મળતી નથી હું જ્યાં રહું છું ત્યાં, અને એના લીધે થઈને તમે 170 નફામાં વેચી. એનો મતલબ કે તમે આ ટી શર્ટ ઉપર ગ્રે માર્કેટ પ્રીમિયમ લીધું. આ તમારો ધંધો નથી તો બી તમે પ્રીમિયમ લીધું, ગ્રે માર્કેટ પ્રીમિયમ લીધું 170 રૂપિયાનો. બસ આ જ રીતે આઈપીઓના બજારમાં ગ્રે માર્કેટ ટ્રેડિંગ થાય. આમાં શું થાય, મેં કોઈ આઈપીઓ માટે એપ્લિકેશન કરી છે, એ એપ્લિકેશન પછી હજુ તો મને આઈપીઓ અલોટ બી નથી થયો, પણ તો બી એનું ગ્રે માર્કેટ પ્રીમિયમ બોલાવા લાગશે. બજારમાં જેટલી ડિમાન્ડ હશે એટલો જ ગ્રે માર્કેટ પ્રીમિયમ વધારે બોલાતું હશે. હવે મને આઈપીઓ અલોટ નથી થયો, મારી જોડે શેર આવવાનો છે કે નહીં એ પાક્કું નથી, પણ મારે લિસ્ટિંગ દિવસની વેટ નથી કરવી કે લિસ્ટ થશે ત્યારે જ હું વેચીશ. મારે અત્યારે જ એનો સોદો કરી દેવો છે. તો એવા ફિઝિકલ લોકોની સાથે હું ટ્રેડ કરી શકું છું, ઓળખીતા લોકો મારા બ્રોકરના માધ્યમથી જે મને મળી જાય કે જો અગર તમને આ આઈપીઓનું અલોટમેન્ટ મળે છે ને તો તમારી જોડેથી આ ભાવે મેં આ શેર ખરીદ્યા. હવે એ ભાવમાં જેટલો વધારો મને મળતો હશે ને એ મારું ગ્રે માર્કેટ પ્રીમિયમ થઈ ગયું. અને ગ્રે માર્કેટ પ્રીમિયમ વધારે કઈ રીતે થાય તો જેટલી ડિમાન્ડ વધારે એટલું ગ્રે માર્કેટ પ્રીમિયમ વધારે. ટી શર્ટનું ઉદાહરણ ફરીથી આપું તો હું તમને જે 1000 રૂપિયા આપવાનો હતો મારા માટે ટી શર્ટ લાવવા માટે, એ જ ટી શર્ટ માટે મારા મિત્ર પ્રલયનાથ ગેંડા સ્વામી તમને કહેશે કે હું તમને 1050 આપીશ, તો તમને 50 રૂપિયા વધારે મળ્યા એટલે તમારો ગ્રે માર્કેટ પ્રીમિયમ એ ટી શર્ટનો થઈ ગયો 220 રૂપિયા. આનાથી ખબર પડે છે કે એ ટી શર્ટ માટે ઇન્ડિયામાં બધા 1050 આપવા માટે રેડી છે. એટલે જ્યારે એ ટી શર્ટનું બજાર ઇન્ડિયામાં થશે ને એ ટી શર્ટની કંપની ઇન્ડિયામાં લોન્ચ કરશે તો એને ખબર છે કે 1050 ભાવ રાખીશ તો લોકો આ ટી શર્ટ ખરીદશે. આ થઈ ગયું ડિમાન્ડ સપ્લાયનો બેલેન્સ. અને એટલે આ ગ્રે માર્કેટમાં જે ડિમાન્ડ હશે આ ડિમાન્ડથી જ લિસ્ટિંગના દિવસે એટલી ને એટલી જ ડિમાન્ડ રહેશે, અને એના લીધે ગ્રે માર્કેટ પ્રીમિયમ જેટલું હોય એનાથી થોડા ટકા પ્લસ માઇનસ કરીને લિસ્ટિંગ દિવસે એ જ ભાવે કોઈ પણ શેર ખુલતો હોય છે. આટલું બધું થઈ ગયું. હવે માની લો કે તમને અમેરિકામાં ટી શર્ટ મળી જ નહીં તો પછી હું ના ખરીદીશ ટી શર્ટ, ના તમને પ્રીમિયમ મળશે. એ જ રીતે જો અલોટમેન્ટ મને નથી થતું, આઈપીઓના શેર મને નથી લાગતા, તો પછી ના મને લાગશે, ના હું તમને આપી શકીશ, ના આનું કોઈ પ્રીમિયમ મને મળશે. પણ કોઈકને લાગ્યા હશે એટલે પ્રીમિયમની રકમ જે છે એ તો જે ગ્રે માર્કેટ પ્રીમિયમ બોલાતું હશે એ જ થશે. અને ગ્રે માર્કેટ ઇલીગલ નથી એટલે તમારે જો અલોટમેન્ટ પહેલાં તમારા શેર્સ વેચવા છે તો આપણે આપણા સ્ટોક બ્રોકરને જાણ કરી શકીએ કે મારે આવી રીતે વેચવા છે, તો એ કોઈકને કોઈક ગ્રે માર્કેટ ટ્રેડરનો આપણો સંપર્ક કરાવી દેશે. આ વિડીયોની માહિતીથી જીએમપી એટલે ગ્રે માર્કેટ પ્રીમિયમ શું હોય એ તમે સમજી જ ગયા છો, મને ખબર છે. ના સમજ્યા હોય કે બીજો કોઈ નવો પ્રશ્ન થયો હોય તો મને કમેન્ટ કરજો, કમેન્ટમાં ફરીથી આખું સમજાવીશ. આપણે ફરી મળીશું VTVGujarati.com પર. ધન્યવાદ.